સુરતમાં આવેલા ઓરો યુનિવર્સિટી ખાતે 11મો દીક્ષાંત સમારોહ આગામી તારીખ 18મી જાન્યુઆરી અને ગુરુવારના રોજ યોજાનાર છે, જેમાં 291 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી ડિપ્લોમા એનાયત કરાનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી। આગામી તારીખ 18મી જાન્યુઆરી એટલે કે ગુરુવારના રોજ ઓરો યુનિવર્સિટીના કેમ્પસ ખાતે ઓરો યુનિવર્સિટીનો 11મો દીક્ષાંત સમારોહ યોજાનાર છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે પોંડિચેરીના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ ગવર્નર ડોક્ટર કિરણ બેદી હાજર રહેશે। ઓરો યુનિવર્સિટીની સ્થાપના નાવીન્યપૂર્ણ નૂતન અભિગમ સાથે મહર્ષિ શ્રી અરવિંદજીના આશીર્વાદ અને પૂજ્ય શ્રી માતાજીની પ્રેરણાથી કરાય છે। પ્રોફેસર પરિમલ વ્યાસ, વાઇસ ચાન્સેલર ઓરો યુનિવર્સિટીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ દીક્ષાંત સમારંભમાં 291 વિદ્યાર્થીઓમાં, જેમાં 171 વિદ્યાર્થીઓ અને 120 વિદ્યાર્થીનીઓએ અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ડિગ્રી, ડિપ્લોમા એનાયત કરવામાં આવશે। તો ઓરો યુનિવર્સિટીના સ્થાપક પ્રમુખ અને ચાન્સેલર હસમુખ PHP રામાએ જણાવ્યું હતું તો ઓરો યુનિવર્સિટીએ ઇન્ટિગ્રલ અને ટ્રાન્સફોર્મેશનલ લર્નિંગનું શિક્ષણ આપતી પ્રીમિયર યુનિવર્સિટી છે, જેમાં વિદ્યાર્થીઓને ભાવિ લીડર બનવામાં મદદરૂપ થતું નાવીન્યપૂર્ણ શિક્ષણ પૂરું પાડવામાં આવે છે, વગેરે આજે પત્રકાર પરિષદમાં જણાવવામાં આવ્યું હતું। હસમુખ P રામા, હું સુરત એરિયાનો જ છું, એક નાના ગામમાં મોટો થયો છું। ઓરો યુનિવર્સિટી સ્થાપીને ભવિષ્યના લીડરને કેવી રીતે તૈયાર કરવા એનો પ્રયાસ ઓરો યુનિવર્સિટીમાં અમે કરી રહ્યા છીએ। ઓરો યુનિવર્સિટી મહર્ષિ અરવિંદના ટીચિંગ્સ અને વિઝન ઉપર પાયાના સિદ્ધાંતો વિદ્યાર્થીમાં કેવી રીતે આપણે ઉતારીને એમના જીવનને સફળ બનાવીએ, આર્થિક રીતે, આધ્યાત્મિક રીતે, સાંસ્કૃતિક રીતે કેવી રીતે આવતી પેઢીને તૈયાર કરીએ, જે અમૃતકાલની અંદર અગત્યનો ભાગ આપી શકે અને પોતાના નેતૃત્વ હેઠળ પોતાની ફેમિલી, પોતાનો સમાજ, પોતાની કંપની એક સિદ્ધાંત ઉપર ચલાવે અને એક પરિપૂર્ણ મનુષ્ય તરીકે સમાજને અર્પિત થાય, એ ઓરો યુનિવર્સિટીનો મુખ્ય ધ્યેય છે। हाँ, प्रोफेसर परिमल व्यास, प्रोवोस्ट ओरो विश्वविद्यालय। આજરોજ ઓરો વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં 18 જાન્યુઆરી 2024ના બપોરના 4:30 જે 11મો પદવીદાન સમારંભ યોજાનાર છે, એની વિસ્તૃત માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષના અમારા 11મા પદવીદાન સમારંભમાં ડૉક્ટર કિરણ બેદી, ભૂતપૂર્વ ગવર્નર પોંડિચેરી સ્ટેટ, એમની પ્રેરક ઉપસ્થિતિ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડશે અને કુલ 291 વિદ્યાર્થીને સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની ડિગ્રી એનાયત કરવામાં આવશે। કુલ 37 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ્સ છે એનાયત કરવામાં આવશે અને આ વર્ષે એમાંથી 26 જે મેડલ્સ છે એ વિદ્યાર્થીનીઓએ અને 11 મેડલ્સ છે એ વિદ્યાર્થીઓ છે એને એનાયત કરવામાં આવનાર છે। ઓરો યુનિવર્સિટી ખાતે દીક્ષાંત સમારોહ માટે મીડિયાને માહિતી આપવા લીડરશિપ ટીમના સભ્યો, રજિસ્ટ્રાર અને ઓરો યુનિવર્સિટીના અન્ય પત્રકાર પરિષદમાં હાજર રહેવા પામ્યા હતા। પ્રકાશવાળા સાથે હર્ષદ સેઠા।